નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના નવા વિડીયોમાં આપણું હાર્દિક સ્વાગત કરું છું। આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે પોલીસ ભરતીના રનિંગ માટે। તો તારીખ આવી ગઈ છે, રનિંગ અંગેની જાહેરાત થઈ ગઈ છે તારીખ અંગેની, તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી તો જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સુધી આ વિડીયો જરૂર શેર કરજો, જેથી તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં હું જણાવશું। જેમ કે કોલ લેટર ડાઉનલોડ ક્યારે થશે, રનિંગની તારીખ કઈ છે, જાન્યુઆરી મહિનાના બીજા સપ્તાહમાં કીધું પરંતુ કઈ તારીખથી ચાલુ થશે તેના વિશે તમામ, કોને ક્યારે કઈ તારીખથી થશે રનિંગ ચાલુ, એટલે કે કોને ક્યારે થશે તેના વિશે સંપૂર્ણ વિગતવાર માહિતી હું તમને જણાવશું। તો વિડીયોમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હજુ સુધી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। તો ચલો હવે આપણે આગળ વિડીયો ચાલુ કરીએ। ટાઈમ ન બગાડતા બધી જ ભરતીની અપડેટ આવતી રહેશે તે માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો। તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કોલ લેટર ક્યારે ડાઉનલોડ કરવાના થશે। તો કોલ લેટર એટલે કે એકાદ અઠવાડિયાની અંદર કોલ લેટર ચાલુ થઈ જશે નીકળવાના, એટલે કે 1 તારીખ આસપાસ કોલ લેટર નીકળવાના સારું થશે તેવી સંભાવનિત તારીખ પણ આપણને લાગી રહી છે, કારણ કે જાન્યુઆરીના બીજા સપ્તાહમાં રનિંગ ચાલુ થાય તો 1 તારીખ આસપાસ કોલ લેટર પર નીકળવાના ચાલુ થઈ જશે તેવી અનુમાન છે આપણી પાસે। બીજી વાત કરીએ તો કે પીએસઆઈની તારીખ, એટલે કે પીએસઆઈની દોડ ઓછામાં ઓછી 4 થી 5 દિવસ ચાલશે, એટલે બીજા સપ્તાહમાં ચાલુ થશે તો 4 થી 5 દિવસ ચાલશે। પોલીસ કોન્સ્ટેબલના, એટલે કે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની અંદર બંનેમાં ફોર્મ ભરેલ છે તેવા વિદ્યાર્થીઓને 15 થી 20 દિવસ ઓછામાં ઓછી રનિંગ ચાલશે તેવો અંદાજ છે, કારણ કે પહેલાં ભરતી લીધી ત્યારે 58 દિવસ રનિંગ ચાલ્યું હતું કુલ। આ વખતે એવું રાખીએ કે 50 દિવસ જેવું તો ચાલશે, તે માટે 4 થી 5 દિવસ છે પીએસઆઈ, 15 થી 20 દિવસ પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ માટેની, એટલે કે ફેબ્રુઆરી સુધી આ રનિંગ ચાલી શકે તેવી સંભવિત આપણે લાગી રહ્યું છે। ફેબ્રુઆરી નહીં તો માર્ચ મહિના સુધી પણ ચાલી શકે, કારણ કે હજુ તો જાન્યુઆરીના બીજા સપ્તાહમાં ચાલુ જ થશે રનિંગ એટલા માટે, એટલે કે 10 તારીખ પછી પણ ચાલુ થશે તેવી અંદાજ છે। અને આ જ પ્રકારનો તમામ વિડીયો, એટલે કે લાંબો સંપૂર્ણ માહિતી કઈ તારીખથી કોલ લેટર નીકળશે, કઈ તારીખ શરૂ થશે, કેટલા દિવસ કઈ તારીખ સુધી ચાલશે તેના માટે સંપૂર્ણ વિડીયો આપણે બીજો એક મોટો આપણી યુટ્યુબ ચેનલ પર આવી જશે સાંજ સુધી। તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓન કરી દો, જેથી તે વિડીયો પણ તમે જોઈ શકો। તો હવે પોલીસ કાલથી, એટલે કે આજથી કાલથી દોડવાનું ચાલુ શરૂ કરી દેજો, જેથી પોલીસ કોન્સ્ટેબલના મિત્રોને 1 મહિનો મળ્યો છે, 1 મહિનો નહીં તો 1.5 મહિનો એકલા કોન્સ્ટેબલના મિત્રો છે તેમને 1 મહિનો અથવા 1.5 મહિનો પણ મળી શકે છે, કારણ કે બીજા સપ્તાહમાં ચાલુ થવાની છે રનિંગ એટલા માટે। તો કાલથી દોડવાનું શરૂ કરી દો, કાલથી કરી અને ચાલુ જ કરી દેજો, કાલથી નહીં પણ આજથી દોડવાનું ચાલુ કરી દેજો। તો આ હતી એક નવી નોટિફિકેશન, અને તમે અત્યારે તૈયારી હજુ સુધી ચાલુ ના કરી હોય રનિંગની તો જલ્દી જ રનિંગની તૈયારી કરી દેજો, કારણ કે હવે વધુ સમય નથી, કારણ કે 1 મહિનો એટલે કંઈ ના કહેવાય, ઓછો જ કહેવાય, કારણ કે જાન્યુઆરીના બીજા અઠવાડિયામાં તો ચાલુ કરી દેશે, કારણ કે પહેલાં 15 ગ્રાઉન્ડ જેવા ફાળવ્યા હતા, તો આ વખતે પણ શું કહેવાય, કારણ વધારે ગ્રાઉન્ડ ફાળવીને વધારે આપી દે, તો કારણ કે પહેલાં 15 જેવા ગ્રાઉન્ડ ફાળવ્યા હતા, તે માટે 12 ગ્રાઉન્ડ ભાઈઓ માટે હતા, 3 ગ્રાઉન્ડ બહેનો માટે હતા, જેમ કે રાજકોટનું હતું, એ ભરૂચનું હતું અને ગાંધીનગરનું, આ 3 ગ્રાઉન્ડ જેવા બહેનો માટે હતા, બાકીના 12 ગ્રાઉન્ડ ભાઈઓ માટે હતા। તેવી જ રીતે આ વખતે ક્યારેક ગ્રાઉન્ડ વધારી શકે તેવી શક્યતા છે, અને ઝડપી દોડ આવી જશે, કારણ કે તો દોડવાની તમે ચાલુ ના કરી હોય તો જલ્દી દોડવાનું ચાલુ કરી દેજો, જેથી તમને કોઈ પણ તકલીફ ના પડે। તો હજુ સુધી ના ચાલુ કરી જલ્દી ચાલુ કરી દેજો, જેથી તમને ના થતું હોય તો પણ દોડ કરજો અને કસરત પણ કરતા રહેજો, કારણ કે લોંગ રનિંગ કરજો એટલે તમારો શ્વાસ ઘૂંટાશે અને શ્વાસ રોકાશે એ રીતે, એટલે તમારે પછી પણ લોંગ કરજો એટલે તમારે પછી ફરક પડશે, અને પછી તમે રનિંગ કરશો ફાસ્ટ તો તમને ફરક દેખાશે। તો આ હતી એક આપણે માહિતી, તમને વિડીયો ગમ્યો હશે તેવી અમને આશા છે। તો વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને તમારા મિત્રો સુધી ખાસ શેર કરવાનું ના ભૂલતા, કારણ કે પોલીસ કોન્સ્ટેબલની ભરતીને લગતી, એટલે કે પોલીસ કોન્સ્ટેબલ તૈયાર કરતા વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ હોય, હવે સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલ ભરતીના અગત્યના વિડીયો આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે, જેથી ચેનલ જલ્દી સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરજો। તો બસ આભાર, જય હિન્દ, જય ભારત।